મેઘરાજાએ અમદાવાદ શહેરના બરાબર જમાવટ કરી છે અને એવામાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। વોરાના રોજા, પોટલિયા 4 વિસ્તાર પાસે પાણી જ પાણી ભરાઈ ગયા અને એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થયા। આ તરફ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો હતો। अमदावाद में गई काले पड़ेला अनराधार वरसाद बाद अमदावाद जाने के बेट में फेरवायु होय तेवी स्थिति है। दृश्य जोई शकाय छे के चोकोर मात्र ने मात्र पाणी ज पाणी जोवा मळी रह्युं छे अने आ वरसादी पाणीनो भरावो सतत जोवा मळी रह्यो छे। अमदावाद में वहेली सवारथी वरसादे विराम लीधो छे छतां पण वरसादी पाणी छे ते ओसरवानुं नाम नथी लई रह्या अने आ दृश्य जे छे ते जे पोटलिया जे 4 रस्ता जेने कहेवाय छे त्याना छे, वोराना रोजाना छे के ज्यां अत्यारे ए प्रकारे वरसादी पाणीनो भरावो थयो छे के चारे तरफ मात्र ने मात्र आ जे पाणी ज पाणी छे ते नजरे पड़ी रह्युं छे। जाणे के कोई नदी के नाळाना कोई दृश्य होय ते प्रकारनी स्थिति अत्यारे हाल जोवा मळी रही छे अने दूर दूर सुधी मात्र ने मात्र आ जे पाणी जे छे तेमांथी पसार थवा माटे लोको मजबूर बनी रह्या छे। घूंटणसमा पाणी छे ते भरायेला छे। आगळनी तरफ एएमटीएस जे बस छे ते पण बंध पड़ेली जोवा मळी रही छे એટલે કે આ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, જો કે તમામ દાવા વરસાદ બાદ પોકાર સાબિત થઈ જાય છે। ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવે છે કે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે, જો કે હજુ સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો। લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, એટલે કે જે લોકોને પોતાના વાહનોને ધક્કા મારીને પસાર થવું પડે છે તે પ્રકારની પરિસ્થિતિ છે। એટલે કે વરસાદ બાદ અમદાવાદીઓનો હાલ બેહાલ થયેલા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।